શું સત્સંગની કોઈ યોગ્ય ઉંમર છે અને સત્સંગ દરેક ઉંમરની વ્યક્તિઓને કઈ રીતે ઉપયોગી થાય તે સમજાવવા વિનંતી છે. આ તો કેવું છે કે મારે માટે પણ આ બધું આવું જ કહેતા હતા, इतनी छोटी उम्र में सत्संग करने का नहीं जरूर, बड़ी उम्र होने के बाद करने का. तो बड़ी उम्र होने के बाद ताकत नहीं रहेगी. अभी ताकत है तो भगवान का नाम ले सकते हैं. જે પૈસો, જે મોજ મજા, જે સુખ સગવડતા બધી ભોગવવાનો હિસાબ લઈને જ આવેલા છો, એને માટે શું કામ દોડધામ કરીએ? જે કોઈ અવતારમાં નથી મળ્યું એવું મળે એની પાછળ ના દોડધામ કરીએ. અને મેં જોયું ગઈડપણમાં આપણે પૂછી જોઈએ, કાકા આર્થરાઇટિસ થયું હોય ને, ડિમેન્શિયા થયું હોય ને, ભૂખ લાગે નહીં, તબિયત સારી રહે નહીં, ચલાય નહીં, સંભળાય નહીં, દેખાય નહીં, યાદ રહે નહીં, તો એવી ઉંમરમાં કેવી રીતે ભગવાનનું કરી શકીશું ને આપણા આત્માનું કઈ રીતે કરી શકાય? એટલે જવાનીમાં ખરેખર જો મહાભાગ્યશાળી હોય ને તે જવાનીમાં ધર્મ કરી લે. મહાભાગ્યશાળી હોવો છે. આખી આ મોજ મજા શોખ બધું ગુમાવે છે. મફત કશું હોતું નથી. બધા રીપેમેન્ટ ગઈડપણમાં આવે જ. પછી આ દુખ્યું, પેલું દુખ્યું, ચાલતા ચાલતા ગબડી પડ્યા. અને કોણે ધક્કો? ના જાતે જ પડી ગયા કાકા. લાકડી તો હતી, પણ લાકડી એ છે ને જેની પર મૂક્યું ને એ ડગમગી ગયું, એટલે પોતે ડગમગી ગયા. એટલે જે પરવસતા હોય છે, રાત્રે ઊંઘ ના આવે, ભગવાનનું નામ લેવાનું સૂઝે જ નહીં, મશીન એન્ટી ક્લોકવાઇઝ ચાલતું હોય, ચક્કર સુઈ ચાલતું હોય. એટલે દરેક ઉંમરે જેને કંઈ પણ ચિંતા થતી હોય ને એ ઉંમરથી ભગવાનનું નામ લેવાની જરૂર છે. મળે સત્સંગમાં આવવાની જરૂર છે. યંગ હોય ને તો ત્યારે મોહમાં વધારે હોય, તો ત્યારે સત્સંગ આમ યાદ ના આવતો હોય. હા, એટલે મોહ એટલે દારૂ પીધેલો માણસ ખોઈ નાખવાનું. પછી જ્યારે ભાન દારૂ ઉતરે ને ત્યાં થાય કે અરે જિંદગી મેં ખોટી ખોઈ નાખી, ઓહો નકામી ગઈ મારી જિંદગી, એવું રડવાનો વખત આવે પછી.